ઉત્તર ભારતમાં હાલ ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે, કેમ કે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેરને પગલે હાડકાં થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં તો ભારે હિમવર્ષા પણ થઈ રહી છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા ચાલુ છે, તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેરની સ્થિતિ છે, જ્યારે દિલ્હી, NCR, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કડાકાની ઠંડી પડી રહી છે અને લોકો હાલ ઠંડીને કારણે ઘરમાં કેદ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેને પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી અને ત્યારબાદ વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો અથવા તો તેની ઉપર સીધી અસર જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઠંડી અને ધુમ્મસ યથાવત રહેવાની ચેતવણી આપી છે. ત્યારે આ ઠંડીની શીતલહેર હવે કેટલા સમય સુધી પોતાની અસર બરકરાર રાખશે તે જોવાનું રહ્યું.